તો મોડાસામાં ભાજપની વિજયી વિશ્વાસ સભા યોજાઈ। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ સભા। શોભનાબેન બરાયાને જંગી બહુમતીથી વિજય બનાવવાની હાકલ કરી। સાબરકાંઠા બેઠક ઉમેદવાર માટે કર્યો પ્રચાર। કમળને જીતાડવા અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ। જિલ્લાના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયું વિજય વિશ્વાસ સંમેલન। મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યો। તમામ ગુજરાત અને ગુજરાતીઓ અને દેશવાસીઓ મોદીમય બન્યા છે। ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે। ત્યારે મોડાસામાં અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે। લોકો વિકાસને મત આપી રહ્યા છે, લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે। ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ખૂબ મોટું જંગી મતદાન કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ શોભનાબેને જીતાડવા માટેનું હશે।